આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમો હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ બંને કાર્યક્રમોની વિગતો જિલ્લાના નાગરિક સુધી પહોંચે તે આશયથી આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કલેક્ટરશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વર્ષે આપણે 9થી 17 ઓગસ્ટ દરમિયાન વંદે માતરમના 150 વર્ષની વિશેષ થીમ સાથે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરી રહ્યા છીએ. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આવતીકાલે 13મી ઓગસ્ટના રોજ સાંજે 4 કલાકે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વંદે માતરમના ગાન સાથે શરૂ થનારી આ યાત્રા કલેક્ટર કચેરી લુણાવાડાથી પ્રસ્થાન કરી મહિલા પોલીસ ચોકી, ફુવારા ચોક, માંડવી બજાર અને ડોક્ટર પોલન સ્કૂલ થઈ આઝાદ મેદાન ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં જીપ્સી વાન, ડીજે, પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો પણ જોડાશે. આ ઉપરાંત જિલ્લાના દરેક તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી જ તિરંગા યાત્રાઓ યોજાશે. તેમજ તમામ સરકારી ઇમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને હરઘરતિરંગા.com પર પોતાની સેલ્ફી વિથ તિરંગા અવશ્ય અપલોડ કરવા અનુરોધ કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા આયોજિત બીજો મહત્વનો કાર્યક્રમ 14મી ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો છે. આ કાર્યક્રમ સાંજે 6 કલાકે લુણાવાડા સ્થિત શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. આ દિવસે આપણે ભારતના વિભાજન સમયે લોકોએ સહન કરેલી પીડા અને સંઘર્ષની યાદ કરીશું. કાર્યક્રમમાં આ વિષય પર ટૂંકી ફિલ્મો અને નાટકનું LED સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે. આવતીકાલથી જ એટલે કે 13મી ઓગસ્ટથી કાર્યક્રમ સ્થળે એક ખાસ એક્ઝિબિશન ગોઠવવામાં આવશે, જેની શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવશે અને ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઇટ માર્ચ પણ યોજવામાં આવશે. અંતમાં જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટરે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોનું ચુસ્તપણે પાલન કરી સન્માનભરી પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ. આ બંને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈને આપણો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા વહીવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સુધાર્થ, નિવાસી અધિક કલેક્ટર સીવી લટા, પ્રોબેશનલ IAS ત્રિલોકસિંહ, સહાયક માહિતી નિયામક હરીશ પરમાર સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મીડિયાના મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. આપણા મહીસાગર જિલ્લામાં 80th સ્વતંત્ર દિનની ઉજવણી અંતર્ગત આપણે હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જઈ રહ્યા છીએ. આ અંગેની વિગત આપ સૌને માધ્યમથી મહીસાગર જિલ્લાના દરેક નાગરિક સુધી પહોંચે તે આશયથી આજે આપણે અહીં એકત્રિત થયા છીએ. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વર્ષે આપણે 9થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી વંદે માતરમ 150 વર્ષની વિશેષ થીમ સાથે કરી રહ્યા છીએ. આ અભિયાન અંતર્ગત આપણા જિલ્લામાં આવતીકાલે 13મી ઓગસ્ટ રોજ સાંજે 4 કલાકે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કલેક્ટર કચેરીથી શરૂ થઈને ફુવારા ચોકથી આઝાદ મેદાન સુધી જશે. વંદે માતરમના ગાન સાથે શરૂ થનારી આ યાત્રામાં જીપ્સી વેન, ડીજે, પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો પણ જોડાશે. આ ઉપરાંત જિલ્લાના દરેક તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી જ તિરંગા યાત્રા યોજાશે. જિલ્લાની શાળા કોલેજમાં વ્યાખ્યાન, ચર્ચા, પ્રદર્શન, ક્વિઝ, રંગોળીનું આયોજન પણ કરવામાં આવેલ છે. અમે તમામ સરકારી ઇમારતો પર તિરંગી રોશની પણ કરવાના છીએ. હું જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તેઓ હરઘરતિરંગા.com પર પોતાની સેલ્ફી વિથ તિરંગા અવશ્ય અપલોડ કરે. આપણો બીજો મહત્વનો કાર્યક્રમ 14મી ઓગસ્ટ રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો છે. ભારત દેશના વિભાજન દરમિયાન લાખો લોકો સહન કરેલી પીડા, હિંસા, આઘાત, સ્થળાંતર અને બલિદાનના સ્મરણ અર્થેના આ કાર્યક્રમ સાંજે 6 કલાકે લુણાવાડા સ્થિત શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. કાર્યક્રમમાં આ વિષય પર ટૂંકી ફિલ્મો અને નાટ્યનું LED સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે. આવતીકાલથી જ એટલે કે 13મી ઓગસ્ટ કાર્યક્રમ સ્થળે એક ખાસ એક્ઝિબિશન ગોઠવવામાં આવશે, જેની આપણા શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ
કરવામાં આવશે અને 2 મિનિટના મૌન પણ કરવામાં આવશે. ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઇટ માર્ચ પણ યોજાશે. અંતમાં જિલ્લા વહીવટી તંત્ર વતી હું મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોના પાલન કરી પોતાના ઘરે સન્માનભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ અને આ બંને રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાઈને આપણો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરીએ. ધન્યવાદ.